અમદાવાદ એરપોર્ટ પર એક એવી ઘટના બની જેણે થોડા સમય માટે એરપોર્ટ તંત્ર અને મુસાફરોની ચિંતા વધારી દીધી. સદનસીબે સમયસર કાર્યવાહી થતા એક મોટી વિમાન દુર્ઘટના ટળી ગઈ. મળતી માહિતી મુજબ એર ઇન્ડિયા અને ઇન્ડિગોના 2 વિમાનો અમદાવાદ એરપોર્ટના એક જ ટેક્સી વે પર સામસામે આવી ગયા હતા. બંને વિમાનો વચ્ચેનું અંતર માત્ર અંદાજે 200 મીટર જેટલું જ રહી ગયું હતું. ઘટના ત્યારે બની જ્યારે મુંબઈથી અમદાવાદ પહોંચેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2493 લેન્ડિંગ બાદ પાર્કિંગ બે તરફ જઈ રહી હતી. આ દરમિયાન વિમાન અજાણતા ખોટી દિશામાં વળી ગયું અને તે જ ટેક્સી વે પર પહોંચી ગયું, જ્યાં મુંબઈ જવા તૈયાર ઇન્ડિગોની ફ્લાઇટ 6E5160 પહેલેથી હાજર હતી. પરિસ્થિતિની ગંભીરતા સમજીને એર ટ્રાફિક કંટ્રોલ અને ગ્રાઉન્ડ સ્ટાફે તરત જ કાર્યવાહી કરી હતી. બંને વિમાનોને સમયસર રોકી દેવામાં આવ્યા, જેના કારણે સંભવિત મોટી દુર્ઘટના ટળી ગઈ. એર ઇન્ડિયાના વિમાનને બાદમાં ટો કરીને યોગ્ય પાર્કિંગ બે સુધી લઈ જવામાં આવ્યું. ત્યારબાદ ઇન્ડિગોના વિમાનને રનવે તરફ આગળ વધવાની મંજૂરી આપવામાં આવી હતી. એર ઇન્ડિયાએ પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે લેન્ડિંગ પછી ટેક્સિંગ દરમિયાન વિમાન ભૂલથી ખોટી દિશામાં વળી ગયું હતું. જોકે સમગ્ર ઘટનામાં મુસાફરો અને ક્રૂની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન નથી થયું. બીજી તરફ ઇન્ડિગોએ પણ જણાવ્યું કે તેની ફ્લાઇટ ટેક્સિંગ કરી રહી હતી ત્યારે બીજી એરલાઇનનું વિમાન ખોટી દિશામાં આવી ગયું હતું, પરંતુ બંને વિમાનોને સુરક્ષિત અંતરે રોકી દેવામાં આવ્યા હતા. આ ઘટના બાદ એર ઇન્ડિયાએ વિમાનન નિયમનકારી સત્તાધિકારીઓને જાણ કરી દીધી છે. સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે અને ભૂલ કેવી રીતે થઈ તેની તપાસ કરવામાં આવશે. સદનસીબે સમયસર લેવાયેલા નિર્ણય અને સતર્કતાના કારણે મોટી જાનહાનિ ટળી ગઈ છે. હવે તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે આ ગંભીર ભૂલ પાછળનું સાચું કારણ શું હતું.